આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભુજના હીરજીભાઈ સુથાર વગેરે ભક્તજનોને શ્રીહરિના લોજપુર આગમનની વાત કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી ભુજમાં હીરજીભાઈ સુથારને ત્યાં પધાર્યા હતા। સ્વામી પધાર્યા છે એમ જાણીને હીરજી ભક્તે ભાવથી વસ્ત્ર ઘરેણાથી સ્વામીનું પૂજન કર્યું। તે સ્વામી ઘણા રાજી થયા ને બોલ્યા કે ભગત, આ ઘરેણા હમણાં તમારા પટારામાં સાચવીને રાખો। તમે બહુ ભાવિક છો, જે તમારા ઘરે આવીને તમારા પાસે સામેથી આ ઘરેણા ને વસ્ત્રો જે કોઈ માંગે એને તમે ભગવાન જાણજો। તમને એ દર્શન દેવા માટે અહીંયા ચોક્કસ પધારશે। ત્યારે સુથાર બોલ્યા કે હે સ્વામી, એ તો અમે તમારા સારું અમારા ગુરુ જાણીને બનાવ્યા છે। જો ભગવાન અમ ઘરે આવશે તો અમે ફરીને નવા વસ્ત્ર ઘરેણા એમને ધરાવીશું, એટલે આ વસ્ત્ર ઘરેણા તમે રાખો। આમ ઘણી વિનંતી કરી, પણ સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી માન્યા જ નહીં ને બોલ્યા કે અમ સાધુને આવા કિંમતી વસ્ત્ર ઘરેણા ન શોભે। પછી સ્વામી શ્રી બપોરે એક સોનીને ઘેર જમવા પધાર્યા। તે સોનીએ પકવાન બનાવ્યા ત્યારે સ્વામી શ્રી કહે, હવે અમથી એ નહીં જમાય, દાળ રોટલા કરો તો જમીએ। એમ કહીને દાળને રોટલો જ જમ્યા। તે જમીને પછી સોની ભગતે પૂજન કરવા સારું એક ડાબલીમાં સ્વામીને પહેરાવવા સારું સોનાનો વેઢ ધર્યો। ત્યારે સ્વામી શ્રી કહે, એ ઘરેણા તમે ખુદ ભગવાન પધારે ત્યારે એમને ધરાવજો। હાલ એ લોજમાં પધારી ચૂક્યા છે, એ પોતે તમારા ઘરે પધારશે ને અંતર્યામીપણે તમારી પાસેથી માંગશે, ત્યારે તમે એમને પહેરાવજો ને ભગવાન જાણીને એમનો આશરો કરજો, એટલે તમારું કલ્યાણ થશે। અમે તો હવે લોજ જઈને જથાળ જમીશું। પછી સમય જતા જ્યારે ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ગાદીએ બિરાજ્યા ને કચ્છ પધાર્યા ત્યારે સામેથી એ વેઢ ને વસ્ત્ર ઘરેણા માંગીને બેઉના સંકલ્પ પૂરા કરેલા હતા। અને સમય જતા ગુરુદેવ રામાનંદ સ્વામી લોજ પીપલાણા પધાર્યા ને સર્વેશ્વર શ્રી હરિ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીએ જેતપુરમાં બેઠા ને સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી થોડેક સમયે અક્ષરધામમાં સીધાવ્યા। પછી ગામ સરદારમાં સ્વામી શ્રીની પેલી વર્ષીનો દિવસ આવ્યો। ત્યારે શ્રી હરિ કહે, કાલે અમારા ગુરુદેવની વર્ષીનો દિવસ છે, તો અમારે બ્રાહ્મણોની 84 કરાવવી છે, માટે સૌને ભાવથી નોતરા આપજો। જે કાની ખર્ચ થશે તે અમે કરીશું। ત્યારે સરદારના રાજા બોલ્યા કે હે મહારાજ, અમે તમારા સેવક છીએ ને અમારું જે કાંઈ છે એ પણ તમારું જ છે ને। તે સમયે ગામમાં રહેનારા શ્યામદાસ કરીને વૈરાગી સાધુ હતા। તે પણ પગે લાગીને બોલ્યા, જે એ સહજાનંદ સ્વામી તમારા ગુરુ એ અમારા હોતન ગુરુ છે હો। એમના મુખ્ય શિષ્ય એ તમારા મુક્તાનંદ સ્વામીને અમે તો આપેલા છે। જે દિવસથી એમને રામાનંદ સ્વામીએ પોતાની સાથે રાખવાનું વચન દીધું છે, ત્યારથી અમે પણ એમના શિષ્ય જ થયા છીએ। એ ન્યાયે અમે હવે તમારા પણ શિષ્ય થયા છીએ। તો કાલે સ્વામીના વર્ષીના દાહડે જે 84નું ખર્ચ થશે એ તમામ અમે દેશું ને આ અમારું મંદિર અમે મુક્તાનંદ સ્વામીને લખી દીધું છે।
તો હવે અમે પણ તમારા જ થયા. એમાં અમારું હવે કાંઈ નથી. પછી બીજે દિવસે શ્યામદાસ વૈરાગીએ શ્રીહરિને રાજી કર્યા, ને ગામોગામના બ્રાહ્મણોને નોતરા મોકલીને તેડાવ્યા, અને સહુને 84માં પ્રેમે કરીને જમાડ્યા હતા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.